લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મારું નામ છે દંતાણી નરેન્દ્રકુમાર કાળીદાસ. હું રહેવાસી છું દહેગામ. અમે નાગદીપુરમાં કેમ્પ કરીએ છીએ. શનિવારથી રવિવારે અમે કેમ્પ કરીએ છીએ. સોમવારે દારે માતાજી સભી મૂકવા આવીએ છીએ કાંઠા ગામમાં. બરાબર, અમે કોઠા ગામમાં લઈને આવતા હતા સભી મૂકતા, એટલે ત્યાં આગળ ઠાકોર સમાજ, આપણે એવું નથી કે કોઈ સમાજ વિરુદ્ધ થતા, બરાબર, ત્યાં થોડી ઝપાઝપી થઈ, એટલે ત્યાં બૂન બેટી પર હાથ નાખ્યો, બરાબર, એટલે થોડી ત્યાં ઝપાઝપી એટલે પતી ગયું. પછી એ લોકોએ 30-35 જણના કોઠા મંદિરમાં બોલાવી રાખ્યા હતા, બરાબર. જેવા મંદિરમાં અમે એન્ટ્રી થયા એવા લોકો દંડા અને લાકડીનો કોદારીઓ અને કોલારી લઈને કોવારી જો હથિયાર લઈને આવ્યા, બરાબર, અને સીધો હુમલો ચાલુ કરી દીધો, બરાબર. બધાને ઘેરીને માર્યા. એમાં 3 છોકરાનો વધારે વાગ્યું છે, એમાં એકનો વાગ્યું છે, એના 2 ટોકા આવ્યા, પણ ટોકા લીધા નથી કોઈ છોકરાના, કેમ કે એમના ઘરમાં પ્રોબ્લેમ છે થોડું મમ્મી પપ્પાનું, એટલે લોકોએ ટોકા લીધા નથી, બરાબર. એ લોકો મંદિરમાં બેઠા, મંદિરમાંથી ઓમ કોલર જાય બહાર નીકળે છે, બરાબર, અપશબ્દ કાઢે છે, ગારો બોલે છે, સાલા વાઘરા તમે બહાર નીકળે. અમુક છોકરાઓ પગે પડ્યા તો એ લોકોએ છોડ્યા નહીં, બરાબર, અને એ લોકોને માર્યા છે. મંદિરમાં ત્યાં કોઈ તોય બોલવા નથી આવ્યું, બરાબર. પછી ત્યાં લોકો ગભરાતા હતા, બરાબર. પછી પોલીસની ગાડી બોલાવી, પોલીસ આવ્યા ત્યારે અમે એમના જોડે કીધું કે સાહેબ અમારા જોડે આ પ્રોબ્લેમ બન્યો છે, બરાબર, તમે આવો. પોલીસ આવી ત્યારે અમે લોકો બહાર નીકળ્યા તો બી એ લોકો ઝપાઝપી કરતા હતા. બહાર નીકળ્યા તો બી કોલર પકડ ઝપાઝપી, સમજી લો, તો એ લોકોને મારે. અમે એમના જોડે વિનંતી કરી, 2 જોડે માફી બી માગી, તો બી એ લોકો સોરા નતા માંગતા. હા, અને એ લોકો માર્યા. હા, પછી નાગદીપુર પોલીસ સ્ટેશનમાં અમે ઉભા છીએ. ભરતભાઈ રમેશભાઈ, દેવી પૂજક, ગામ દહેગામના. અમે માતાને કેમ્પ કરીએ છીએ નાગદીપુર. ત્યાંથી માતાનો સોમવારે અમે સભી લઈને નીકળીએ છીએ ઓરમણા કરવા માતાના, એટલે વરઘોડામાં નીકળતો હતો. એટલે ત્યાં લોકો આ લોકો પીધેલા કે કીધેલા આપણને ખબર નહીં સાહેબ, પણ એ લોકોએ બન્યા અને કકડાટ કર્યો. કકડાટ કરીને અમે આગળ જ્યાં એટલે પાછળ મંદિરે પહોંચવાય અમે એડજસ્ટ, એટલે આ લોકો આખું ટોળું લઈને આવ્યા 25 જણનું. ત્યારે આ લોકો કે ભાઈ કેસરી સરવા સાઈડમાં આવી જાઓ, અને બસ અમે કહેતા કે સાહેબ ભૂલ છે, કોઈ ભૂલ માફ કરો, ભાઈ ગુનો કોઈ ગ્રેજ હોય. પણ એ લોકો ઉગમતા અત્યારે ઉગમતા હતા, અને એમાં 2 જણ ઘાયલ થયા સાહેબ. અને 2 છોકરા મારે એટલા રોતા હતા ને એમને ક્ષમા માંગતા હતા, પણ એમને ધક્કાધુક્કી કરતા હતા એ લોકો સાહેબ. અને કોઈ સહાયતા નથી કરી. જયારે પોલીસ પરમિશન આવ્યું અને પોલીસ અમારી સહાયતા કરી, પોલીસ અમને લઈને આવ્યા, ત્યારે બચાવીને લઈને આવ્યા. બાકી કોઈ બીજા કોઈને સારું નતો આલ્યો. ત્યાં મંદિરમાં કોઈને સારું નતો આલ્યો અમને ત્યાં કોઈને. એટલે આ પોલીસ આવી ત્યારે કોઈ નતા આવ્યા. આ પોલીસ આવી એની, અને પોલીસ અમને લઈને 108 હતી, અને એમને લઈને આવ્યા ત્યારે 11 અમે આવ્યા બધા.